થઈ ગયું સ્ટાર્ટ. ઓકે. હવે તમે મીટિંગ બંધ કરશો એટલે એની મેળે બંધ થઈ જશે. હવે કઈ કરવાનું થતું નથી. ઓકે, હરિઓમ. 3 વાર ઓમ બોલી અને પછી ઓમ સહના ભવતુ કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ બધાને. ઓપનિંગ પ્રેયરમાં આપણે ઓમ 3 વાર બોલીએ છીએ અને ઓમ સહના ભવતુ બોલીએ છીએ. અને પછી હવે આપણે જેમ લાસ્ટ ટાઈમ વાત થઈ હતી એમ ગીતાજીના જે 5મો અધ્યાય છે એના શ્લોક કરીશું. તો આઈ હોપ કે બધા પાસે ગીતાજી છે. ગીતાજી છે બધા પાસે? હરિઓમ. હા, હરિઓમ. યસ. ઓકે. તો આપણે 5મો અધ્યાય કરીએ છીએ અને એનો પેલા શ્લોકથી જ આપણે ચાલુ કરશું. હું બોલીશ પછી તમે એને એકવાર રિપીટ કરજો, પછી આપણે પાદ જે છે ફર્સ્ટ પાદ સેકન્ડ પાદ એવી રીતે રિપીટ કરીશું. કોઈને કઈ ક્વેરી હોય તો વચ્ચેથી પૂછજો અથવા તમે માઇક મ્યુટ રાખીને બોલી શકો મારી પાછળ. જ્યારે પણ આપણે શરૂઆત કરીએ કોઈ પણ અધ્યાયની ત્યારે ઓમ શ્રી પરમાત્મને નમઃ બોલીએ છીએ. તો પેલા આપણે એ બોલી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોऽધ્યાયઃ કર્મ સંન્યાસ યોગઃ. જે અધ્યાયનું નામ હોય એ આપણે બોલીને પછી અધ્યાય સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. તેનો જે પહેલો શ્લોક છે એ અર્જુન બોલે છે, ભગવાનને પ્રશ્ન પૂછે છે. તો આપણે અર્જુન ઉવાચથી ચાલુ કરશું. અર્જુન ઉવાચ. હવે હું એક એક શબ્દ બોલું છું, તમે મારી પાછળ મ્યુટ રાખીને જ રિપીટ કરજો. સંન્યાસં કર્મણા કૃષ્ણ. આમાં આપણે જે સ ઉપર મીંડું છે ને એને આપણે કંગનનો કેવી રીતે ઉચ્ચાર કરીએ, કંગન એવી રીતે ઉચ્ચાર કરવાનો છે. તો આપણે એવી રીતે જ બોલશું કે સંન્યાસં કર્મણા કૃષ્ણ. એના અમુક નિયમો હોય છે કે પાછળ જો ક આવે તો જે આગળનો ઉપરનું જે અનુસ્વાર છે એને આપણે એવી રીતે ઉચ્ચાર કરતા હોય છે જેવી રીતે કંગનમાં કરીએ એવી રીતે. એટલે સંન્યાસં કર્મણા કૃષ્ણ. પછી નેક્સ્ટ પાદ. આ એક પાદ પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ પાદ. પુનર્યોગં ચ શંસસી. શંસસી. આપણે પ્રશંસા કેવી રીતે બોલીએ એવી રીતે આમાં બોલવાનું છે. શંસસી. યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. આપણે બ્રૂહિ બોલશું. જે છે ઈ દીર્ઘ છે. બ્રુ જે છે દીર્ઘ છે એટલે બ્રૂહિ બોલશું. બ્રૂહિ સુનિશ્ચિતમ. ક્લિયર છે? કયામાં કોઈની ક્વેરી કે એવું કશું ખરું? હું પેલો પાદ ગાઉં છું, તમે મારી પાછળ રિપીટ કરજો. સંન્યાસં કર્મણં કૃષ્ણ પુનર્યોગં ચ સંશસી યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ.
ક્લિયર છે? તો આપણે આખો જે શ્લોક છે એ સાથે મારી સાથે તમને કોઈને ક્વેરી હોય તો હું રિપીટ કરાવું, નહીં તો આપણે સાથે ગાઈએ. ઓકે. સંન્યાસં કર્મણં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસી યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. ક્લિયર છે? કોઈ બોલશે તમારામાંથી? બોલો બેન. હા વિનમ. સંન્યા અર્જુન ઉવાચ સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગૈ ચ સંશ્વસી અચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રહુ સુનિશ્ચિતમ. જે થર્ડ પાદ છે ને એટલે બીજી લાઈન એમાં યચ્છ્રેય અચ્છ્રેય યચ્છ્રેય. ઓકે, બાકી બધું બરાબર છે. અને એતયોરેકમ ક ઉપર જે અનુસ્વાર છે ને એને આપણે બોલશું કમ. આમાં કોઈને ક્વેરી નથી ને, તો આપણે બીજા જે શ્લોક છે એમાં જઈએ. હવે આપણે જે શ્લોક છે ભગવાન બોલે છે, આન્સર આપે છે અર્જુનને. તો એમાં ભગવાન બોલશું કે શ્રી ભગવાન ઉવાચ સંન્યાસક. જે બે ડોટ છે એનો પાછળ જે એના પછીનો જે શબ્દ છે એ કર્મયોગશ્ચ છે, એટલે એને થોડો ક ઉચ્ચાર કરીશું આપણે કે સંન્યાસક કર્મયોગશ્ચ. અહીંયા પેલો પાદ પૂરો થાય છે. બીજો પાદ નિશ્રેય સકરાવભો, એ આખું સાથે જ બોલવાનું છે. નિશ્રેયસ કરાવભો તયોસ્તુ કર્મ સંન્યાસાત. એમાં સંધિ છૂટી પડે છે. સાત ક જે છે ને એમાં સંન્યાસાત બોલશું આપણે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. તમે તમારી બુકમાં પેન્સિલથી જે ચેન્જ છે એ કરી નાખશો તો તમને જે નેક્સ્ટ ટાઈમ શ્લોક બોલશું ત્યારે સારું પડશે. તો પેલો પાદ ગાઈએ. સંન્યાસક કર્મયોગશ્ચ નિશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. સાથે એકવાર ગાઈએ આખો શ્લોક. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસક કર્મયોગશ્ચ નિશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. ક્લિયર? તમારામાંથી કોઈ બોલશે? હું ટ્રાય કરું. હા. વર્ષાબેન કોણ છે? યસ, વર્ષાબેન ફ્રોમ મુંબઈ. ઓકે, હા તમે ટ્રાય કરો. થેન્ક યુ. સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ કરાવમૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. થેન્ક યુ. સરસ. ઉભવ છે જે છેલ્લું છે ને, બાકી બધું બરાબર. ઓકે, પણ થેન્ક યુ. મને લાગે છે કે આપણે એકબીજાનો થોડો પરિચય પણ કરી લઈએ, જેથી આપણને એમાં પણ સહેલાઈ રહે. હું પેલા મારો જ પરિચય આપી દઉં કે મારું નામ રજની છે.
ડોક્ટર રજની ગોહિલ. હું વ્યવસાય ડોક્ટર છું અને આંખની ડોક્ટર છું અને ચિન્મય મિશન સાથે છેલ્લા 5 વર્ષથી જોડાયેલી છું. તો તમે બધા પણ વારાફરતી પોતપોતાનો એક ટૂંકો પરિચય આપીએ તો આપણને સારું રહેશે. તો વર્ષાબેન, તમારાથી સ્ટાર્ટ કરીએ. થેન્ક યુ. હરિઓમ. વર્ષા પ્રજાપતિ. હું મુંબઈમાં 10 વર્ષથી CCNT માં જોબ કરું છું. હરિઓમ. ચિન્મયભાઈ. ઓકે, પ્રિયાબેન. હરિઓમ. હું બાય પ્રોફેશન ટીચર છું, પોતાના ક્લાસીસ રન કરું છું અને ચિન્મય મિશન સાથે છેલ્લા 4-4.5 વર્ષથી જોડાયેલી છું અને અત્યારે હાલમાં જે છે એ ગીતા ફેમિલી કોમ્પિટિશન જે થવાની છે એની કોર્ડિનેટર છું અને પેરેન્ટ્સનો ક્લાસ જે છે એની સાથે સંકળાયેલી છું. હરિઓમ. રાહુલ. હરિઓમ. મારું નામ રાહુલ દીક્ષિત છે. હું વ્યવસાય પ્રોફેસર છું અત્યારે અને ચિન્મય મિશન ભાવનગર સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું. હરિઓમ. વીણાબેન. હરિઓમ. હું વીણાબેન અશોકભાઈ ધોળિયા, ચિન્મય મિશન ભાવનગર સાથે 2 વર્ષથી જોડાઈ છું. હાઉસવાઈફ છું અને બસ આ જ કાર્ય કરી રહ્યા છીએ. જેટલું થઈ શકે એટલું પ્રચાર કરવાની અત્યારે ટ્રાય કરી રહી છું. આજુબાજુમાં સેતુકારી ક્લાસ માટે પણ નીચે જાઉં છું અને બધાને એ વાત કરું છું કે કોઈને પણ સ્પર્શી જાય વાત. હરિઓમ. પાયલબેન. પલ્લવીબેન. હરિઓમ. હા, મારું નામ પલ્લવી સરવૈયા છે. હું મેડિકલ કોલેજમાં એઝ અ લેબ ટેકનિશિયન જોબ કરું છું અને ચિન્મય મિશન સાથે હું 5-6 વર્ષથી સંકળાયેલી છું અને અત્યારે બાલ વિહારમાં કોર્ડિનેટર તરીકે સેવા આપું છું. હરિઓમ. ગોરાંગભાઈ. ઓકે, પૂજાબેન. हरिओम मैम। मैं पूजा अग्रवाल आश्रम के साथ 4-5 साल से जुड़ी हुई हूँ एंड आई एम अ होम मेकर। મીતાબેન, બીજો કોણ છે? મીતાબેન. ઓકે, આપણે ટૂંકો પરિચય એટલા માટે લઈ લીધો કે એકબીજા સાથે ઓળખાણ જેવું રહીને જ્યારે આપણે ડિસ્કશન કરતા હોઈએ તો એક ઓળખાણ હોય તો સારું પડે એટલા માટે. હવે આપણે બુકમાં જ પ્રવેશ કરીએ. આઈ હોપ કે બધા પાસે બુક હશે. કોઈની પાસે બુક નથી એવું નથી ને? મારી પાસે નથી મેડમ. મારી પાસે પણ નથી. ઓકે, જે ભાવનગરમાં છે તો આશ્રમથી જ લઈ શકશે. જે નથી એના માટે મેં એમેઝોનમાં પણ બુક અવેલેબલ છે તો એ લિંક મોકલી છે. તમે એમેઝોનથી પણ ઓર્ડર કરી શકશો. અથવા આજે તો મેં એવું કર્યું છે કે જે બુકના પેજીસ છે જે આજે થવાના છે એ મેં ફોટોગ્રાફ મૂક્યા છે એટલે આપણા સેતુકરી ગ્રુપમાંથી જ તમને મળી શકશે. તો તમે એમાંથી પણ વાંચી શકશો. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે બુકમાં આપણે થોડો પ્રવેશ કર્યો હતો. એકચ્યુઅલી જે આ બુક છે એ પ્રેમ વિશે છે અને ગુરુદેવે આખી બુક પ્રેમ વિશે લખી છે. માનવ જાત સાથે બહુ જ બધા ઇમોશન્સ જોડાયેલા છે. એકચ્યુઅલી માનવ જાત એકલી નહીં, બધા જ જે છે એ ઇમોશનથી ઘણા આપણે જોડાયેલા હોઈએ છીએ. નેગેટિવ અને પોઝિટિવ 2 જાતના ઇમોશન હોય છે જે બધા જ ફીલ કરતા હોય છે. નેગેટિવ ઇમોશનમાં આપણે જોઈએ તો ગુસ્સો છે, ઘૃણા છે, પછી ઈર્ષા છે, એવા બધા જ જે ઇમોશન છે એ પણ આપણને ખ્યાલ છે. અને પોઝિટિવ ઇમોશન્સ જોઈએ તો કરુણા છે, દયા છે, પછી પ્રેમ છે, શાંતિ છે, ઉત્સાહ છે, એ બધાને આપણે એક પોઝિટિવ ઇમોશનમાં મૂકી શકીએ. તો આ બધા જ જે પોઝિટિવ ઇમોશન છે એમાં જે પ્રેમ છે એ બહુ જ બેઝિક ઇમોશન છે અને એ બધાની નીડ છે. અને પ્રેમ છે એ બધાને જોઈતો હોય છે. તમે એક નાનામાં નાનું પ્રાણી
ઇવન તમે છોડને પણ લઈ લો તો એ પણ તમારો પ્રેમ ફીલ કરી શકે છે. તો નાનામાં નાના પ્રાણીથી લઈ અને એકદમ સક્સેસફુલ માણસને લઈ લો, કોઈ પણ લીડરને લઈ લો, બધાને જોતો પ્રેમ જ હોય છે. પ્રેમ માટે જ તે આપણે આખી જિંદગી આપણી કામ પણ કરતા હોઈએ છીએ. એકચ્યુઅલી આપણા ફેમિલીનો જ પ્રેમ માટે થઈ મેળવવા માટે આપણો પ્રેમ છે કે જે આપણને કામ કરવા માટે પણ પ્રેરિત કરતો હોય છે. આપણા બાળકો છે, માતા પિતા છે, એ બધા માટે થઈને આપણે કામ કરતા હોય છે કારણ કે આપણને એમના માટે પ્રેમ છે. અને છતાં ક્યાંક ને ક્યાંક આપણે એવા ફસાયેલા કે મૂંઝાયેલા રહીએ છીએ કે આપણને પ્રેમ ફીલ નથી થતો અથવા તો પ્રેમમાં દુઃખ મળે છે. આપણા વેદોમાં ને એમ કહેલું છે કે પ્રેમ ઇઝ ઇક્વલ ટુ સુખ. તો પછી આપણને કેમ દુઃખ ફીલ થાય છે? ક્યારેક એવું થઈ જાય છે કે ભાઈ હવે પ્રેમ જ નથી કરવો, આટલું બધું દુઃખ મળતું હોય તો પ્રેમ કરવાનું શું અર્થ છે? કારણ કે બાળકો છે એને માતા પિતા સાથે પ્રોબ્લેમ થતા હોય છે. આપણી એજના લોકો જે છે, જે મિડ એજ કહી શકાય, એને એના પેરેન્ટ્સ સાથે ક્યારેક પ્રોબ્લેમ થતા હોય છે. આપણા વર્ક પ્લેસમાં આપણા જે કામ કરવા વાળા કલીગ્સ છે એની સાથે પણ પ્રોબ્લેમ થતા હોય છે. તો પ્રેમ આપણને બધે છે, છતાં પણ આપણને પ્રોબ્લેમ છે, દુઃખ છે. તો આપણે ક્યાં અટવાઈએ છીએ અથવા તો આપણે ક્યાં ખોટું કરીએ છીએ એ આપણને સમજાતું જ નથી. તો એવી જરૂરિયાત ગુરુદેવને જણાણી કે જે બાળકો છે, એકચ્યુઅલી આ જે આઈ લવ યુ લેટર બુક છે, આઈ લવ યુ લેટર્સ છે, લેટર લખેલા છે ગુરુદેવે, અને એ બધા જ લેટર ગુરુદેવે બાળકોને સંબોધીને લખેલા છે. કે બાળકો છે હજી ગ્રોઈંગ એજમાં છે, તો એ મોટા થઈ અને કેવું જીવશે, અને જે પણ જીવશે એ પ્રેમ સાથે જીવશે, અને ખરેખર જો એ સાચો પ્રેમ કરશે તો એ મહાન પણ બનશે, ગુરુદેવનું એવું કહેવાનું છે. એટલે આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોયું હતું કે ગુરુદેવ ઉત્તરકાશીમાંથી, જ્યાં એમણે પોતાનો અભ્યાસ કર્યો હતો, પોતાના ગુરુદેવ તપોવનજી મહારાજ પાસે રહીને, ત્યાં એ વર્ષે એકવાર જતા, અને ત્યાં એ એકચ્યુઅલી મેડિટેશન કરવા માટે જ જતા, અને એવી પ્રાર્થના ભગવાન પાસે કરતા કે બધા લોકો સુખી રહે, એવું ગુરુદેવ પોતે લખે છે. અને ત્યારે એમની જરૂરિયાત જણાણી કે હું જે બાલવિહાર ક્લાસ ચિન્મય મિશનમાં વર્ષોથી ચાલે છે, તો જે બાલવિહારના ક્લાસ ચાલે છે એમાં બાળકોને હું દર 15 દિવસે લેટર લખું અને એમાં એમને સમજાવું કે ખરેખર પ્રેમ શું છે. અને એ દર 15 દિવસે જે લેટર લખે એના જે ટીચર્સ છે એ એને સમજાવે, પોતે પેલા ભણે, સમજે, અને પછી બાળકોને એ લેટર વાંચીને સંભળાવે, સમજાવે, અને પછી બાળકો એનો રિપ્લાય કરે, જે સમજ્યા હોય એ લખે, અને પછી એ જ લેટર અથવા તો જે બાળકોએ લખ્યું છે અથવા જે પણ ક્વેશ્ચન એને થયા છે એ પણ ગુરુદેવને પાછા જાય લેટર દ્વારા, કારણ કે ત્યારે લેટર્સ જ હતા. તો ગુરુદેવ આને દૂત યજ્ઞ કહે છે કે આ જે વચ્ચેના લોકો છે, જે ટીચર્સ છે અથવા તો જે પત્ર વ્યવહાર ચાલે છે, એક દૂત યજ્ઞ તરીકે એમને એને નામ આપ્યું હતું આ લેટર્સનું, જે આખું બધું ચાલ્યું હતું એ આટલા લેટર્સ લખ્યા એ. અને પછી તો એવું થયું કે લેટર્સ એટલા બધા સારા હતા કે એ ઇવન ખાલી બાળકો બાલવિહારના નહીં, ટીનેજર્સ છે એ, પછી યુથ, અને પછી મોટા લોકો, એ બધાએ આ વાંચ્યા, બધાએ એ સમજ્યા, અને બધાને એટલું બધું કૃતજ્ઞતાનો અનુભવ થયો કે આ બુક જ આ બહાર પાડી ચિન્મય મિશને, આઈ લવ યુ લેટર્સ કરીને, અને એમાં એ બધા જ જે પત્રો છે સંકલિત કરીને એક બુક બનાવેલી છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ખરેખર પ્રેમ શું છે એ જાણવાનો એક મોકો મળ્યો છે. કારણ કે આટલા વર્ષના થયા તો આપણને એ ખબર છે કે પ્રેમ છે, એ ઇમોશનને આપણે સમજીએ છીએ, પણ ખરેખર પ્રેમ કેવી રીતે કરવો, અને આપણા વેદાંતમાં શું કીધું છે કે પ્રેમ શું, ખરો સાચો પ્રેમ શું છે, જેથી કરીને વ્યક્તિને અથવા માણસને સુખનો અનુભવ થાય. તો એ ગુરુદેવ આ બુકમાં ખૂબ જ સરસ રીતે સમજાવે છે. કદાચ આ બુક પૂરી થશે ત્યાં સુધીમાં આપણે લોકો પણ સમજી શકશું કે ખરેખર પ્રેમ કેવી રીતે કરવો જોઈએ, અને જે મુક્તિનો અનુભવ કરાવે, જે રાહુલે ગયા વખતે કીધું હતું કે ફ્રીડમનો અનુભવ કરાવે, અને જે ખરા આનંદનો અનુભવ કરાવે, એવા પ્રેમ વિશે આપણે જાણી શકીએ. તો આપણે 2 પેરેગ્રાફ ફર્સ્ટ જે લેટર છે એમાં એન્ટર થયા હતા, અને એમાં જે 2 પેરેગ્રાફ છે એ આપણે કર્યા હતા. એમાં ગુરુદેવ એવું કહે છે કે મેડિટેશન કરવા માટેની જે એક નાનો રૂમ છે એમાં બેસીને એ આ લેટર લખે છે, અને ત્યાં એ મેડિટેશન કરી અને બાળકોને જ કહે છે કે બાળકો બહુ મહાન બને એ માટે હું ભગવાનને રોજ પ્રાર્થના જ કરું છું ઉત્તરકાશી જઈને. અને ત્યાં હિન્દુઇઝમ જે છે, ખરેખર હિન્દુઇઝમ શું છે કે સેવા કરવી છે, લોકોને
પોતાના હૃદયથી પ્રેમ કરી અને એનો ઉદ્ધાર થાય એ કરવું છે. એ પોતે ગુરુદેવ પણ એ જ કરે છે. ત્યાં એકચ્યુઅલી મેડિટેશન કરવા માટે ગયા છે, પણ ત્યાં પણ એમને એવો વિચાર આવે છે કે હું લોકોને અથવા બાળકોને, અત્યારે તો એ બાળકોને જ સંબોધીને કરે છે, કે બાળકોને સમજાય કે પ્રેમ શું છે. એના માટે ત્યાં લેટર લખે છે. એ રાત્રભર જાગીને લેટર્સ લખે છે, એના શિષ્યો એને ટાઈપ કરે છે, અને બહુ જ બધા ક્વેશ્ચન છે એના પણ એ ત્યાં આન્સર આપે છે. તો એ એમનો આપણા માટે પ્રેમ જ છે કે એ આટલી મહેનત ત્યાં જઈને પણ કરે છે. અને હિન્દુઇઝમનો બેઝ જ એ છે એકચ્યુઅલી, કે તમે સેવા કરો, તમે પ્રેમ કરો, એ જ હિન્દુ કલ્ચરનો બેઝ છે, એવું ગુરુદેવ કહે છે. પછી આપણે જે બીજો પેરેગ્રાફ જોયો એમાં ગુરુદેવ એવું કહે છે, એકચ્યુઅલી આપણે કોઈને પણ જ્યારે લેટર લખતા હોય ને ત્યારે આપણે એને પૂછીએ કે કેમ છો તમે, અથવા હું ક્યાં છું. આપણે લેટર લખતી વખતે એવું કહેતા હોય કે હું અહીંયા છું ને અત્યારે મારી આજુબાજુ આવું છે, અથવા મારી પરિસ્થિતિ આવી છે, એવું લેટરની શરૂઆતમાં આપણે લખતા હોઈએ. તો ગુરુદેવ પણ એવી જ રીતે ઉત્તરકાશીનું બહુ સરસ વર્ણન કરે છે. ઉત્તરકાશીમાં જે આશ્રમ છે, તપોવનજી મહારાજનો જે આશ્રમ છે, એકદમ ભાગીરથી નદીના કિનારે જ છે. તો ત્યાં કેવું સરસ વાતાવરણ છે, કેટલું દિવ્ય વાતાવરણ છે, એ ગુરુદેવ લખે છે. એટલું સરસ વર્ણન કરે છે કે આપણને ત્યાં ન પહોંચ્યા હોય ને તો એ આપણને આપણા આંખ સામે દ્રશ્ય દેખાય કે ખરેખર ત્યાં ભાગીરથી નદી વહેતી હશે, હિમાલયની વચ્ચેથી જતી હશે, બહુ ઊંચા ઊંચા ઝાડ હશે, અને સરસ અવાજ આવતો હશે જેમાં આપણે મેડિટેશન કરી શકીએ, એવું ગુરુદેવ લખે છે. અને પછી હવે આપણે ત્રીજો જે પેરેગ્રાફ છે પહેલા લેટરમાં, એમાં એન્ટર થવાનું છે. તો ત્રીજો પેરેગ્રાફ કોણ વાંચશે? અચ્છા, આમાં કોઈને કઈ પ્રશ્ન કે કશું કઈ પૂછવું હોય, કેવું હોય એવું ખરું? હરિઓમ. હા, અહીંયા થોડું કેવું હતું કે જે મેડિટેશનની જે વાત થઈ ને આપણે, કે શરૂઆતના બેઝમાં આપણે બેઠીને ધ્યાન કરીએ અથવા તો પ્રેક્ટિસ માટે કરીએ, બરાબર છે. પણ એક બુક વાંચતો તો એમાં એવું પણ આવ્યું હતું કે મેડિટેશન એવી રીતે જોવાનું કે તમે 24/7 24 કલાક છે તમે ધ્યાનની સ્થિતિમાં રહી શકો, અને એના માટે જરૂર નથી કે તમે બેઠવું જ તેમ, તમે કોઈ પણ કામ કરો તો એને એક મેડિટેશન તરીકે જોવાનું છે એમ. તમે કોઈ પણ જગ્યાએ છો તો ત્યાં જ છો તો એને એક મેડિટેશન કહેવાય, એવી રીતે આપણે જોવાનું છે આગળ જતા. શરૂઆતમાં પ્રેક્ટિસના બેઝ ઉપર આપણે એ રીતે કરી શકીએ, પણ પછી આવી રીતે આપણે જવાનું છે આમાં. બરાબર છે. મેડિટેશનની વાત આવી એટલે રાહુલ ને પોતે મેડિટેશનનો એનો વ્યૂ મૂક્યો છે. એ એમ કહેવા માંગે છે કે મેડિટેશન એટલે એવું નથી કે તમે 5 કે 10 મિનિટ બેસી સિટિંગ પોઝિશનમાં બેસીને આંખ બંધ કરીને કરો, એ જ મેડિટેશન. રાહુલ એવું કહે છે કે મેડિટેશન એ છે કે જે તમે 24 કલાક જ્યાં પણ હો ત્યાં પ્રેઝન્ટ મોમેન્ટમાં રહો. એકચ્યુઅલી મેડિટેશન એટલે તમારા માઇન્ડનું ફોકસ જ છે. તમે જ્યાં હો અને ત્યાં તમે 100% રહ્યો, તમારું મન જ્યાં ત્યાં ન ભટકે, તો એક જાતનું મેડિટેશન છે. મેડિટેશનમાં આપણે એકચ્યુઅલી એવી જ પ્રેક્ટિસ આપતા હોઈએ છીએ આપણા મનને, જેથી કરીને આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી શકીએ. બીજા કોઈને કશું કેવું છે આમાં? ગયા વખતે આપણે જે વાત થઈ એમાંથી? ઓકે, તો આપણે ત્રીજા પેરેગ્રાફમાં એન્ટર કરીએ. ધ ઉત્તરકાશી હિયર આઈ વોઝ ફોર. કોણ વાંચશે? હા, રાધાબેન. હરિઓમ, તમે વાંચો છો? હરિઓમ રજનીબેન, કદાચ એમને ભૂલથી થઈ ગયું હશે. હું વાંચું છું. હા. Here I was for some years with our Gurudev, Shri Swami Tapovan Maharaja. He taught me the Upanishad that tell us of the joyful experiences of our great rishis who had the direct darshan of the Lord of the universe, Jagat Ishwar. Upanishad explain how we too can, through prayer and meditation, realize the Lord of Vrindavan in our hearts, if our hearts are sufficiently pure, entirely noble, and supremely courageous. તો અહીં જે છે ગુરુદેવ વર્ણન કરે છે તેમનો પોતાનો જે એક્સપિરિયન્સ છે કે તેઓ જ્યારે જતા હિમાલય
તો તેઓ હંમેશા જે છે પોતાના ગુરુદેવ એમના જે હતા એમના શ્રી સ્વામી તપોવન મહારાજ, તો એમની અંડર તેમને ઘણા બધા ઉપનિષદ જે તપોવન મહારાજજીએ એમને જે સમજાવ્યા હતા. અને ત્યાંનું જે એક કહીએ ને કે એક અલગ અલગ ઋષિઓનું એમને જે મળ્યું હોય આ ઉપનિષદ, અને એટલું મેડિટેશન કરતા હતા કે તેઓ સાક્ષાત ઈશ્વર સાથે તેમનો સાક્ષાત્કાર થતું હતું એમ. અને પાછું ગુરુદેવ આગળ એમ સમજાવે છે કે ઉપનિષદ જે છે કે આપણે પ્રેયર્સથી, મેડિટેશન, ધ્યાન જે આપણે અલગ અલગ રીતે આપણે કરતા હોઈએ છીએ, એનાથી આપણે કઈ રીતે આપણે પણ એવું નથી કે ઋષિઓ જ કરી શકે, પણ આપણે પણ એ રીતે કરી શકીએ છીએ ઈશ્વરના દર્શન. અહીં જે કહેવામાં આવ્યું છે કે લોર્ડ ઓફ વૃંદાવન, લોર્ડ ઓફ વૃંદાવન એટલે કે કૃષ્ણ, એટલે કે અહીં આપણને જે છે એ વિચારવાનું છે કે આપણા જે ચૈતન્ય છે એ આપણે જ આપણા હૃદયમાં આપણે નિહાળી શકીએ, પણ એક એમણે કન્ડિશન મૂકી છીએ કે ક્યારે આપણે આપણા ચૈતન્યને આપણે સાક્ષાત્કાર ક્યારે થઈ શકીએ, જ્યારે આપણું મન જે છે ને એ પવિત્ર હોય, આપણું મન જે છે એ સ્થિર હોય અને એક પ્યોરિટી શોધન થયેલું હોય, તો જ આપણે સાક્ષાત્કાર કરી શકીએ છીએ. હરિઓમ. સરસ. પ્રિયાબેન, ગુડ. તો અહીંયા ગુરુદેવ જે ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી, એ અહીંયા ગુરુદેવ કરીને સંબોધે છે પોતાના ગુરુદેવને. એમણે જે પોતાની શિક્ષા છે એ તપોવનજી મહારાજ પાસેથી લીધી હતી, અને એ ઉત્તરકાશીમાં રહેતા હતા. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે શિવાનંદ મહારાજ જે છે, જે હરિદ્વારમાં હતા, એમણે વેદાંતનું જ્ઞાન લેવા માટે, વેદોનું ને આ બધું જે જ્ઞાન છે એ લેવા માટે આપણા ગુરુદેવને એટલે સ્વામી ચિન્મયાનંદજીને તપોવન મહારાજ પાસે મોકલ્યા હતા, અને ઉત્તરકાશીમાં રહીને એમણે બધા જ વેદાંતનો ને એ બધો અભ્યાસ કર્યો હતો. તો ગુરુદેવ અહીંયા એવું કે છે કે એમના જે ગુરુદેવ છે તપોવનજી મહારાજ, એમણે જ એમને ઉપનિષદ શીખવ્યા છે. અને જે ઉપનિષદ છે એ ખરેખર એનો હેતુ શું છે, તો એનો જે ઉપનિષદ જે છે એનો એ શું રિવીલ કરે છે, તો એ નોલેજ રિવીલ કરે છે ઈશ્વર વિશેનું. ઈશ્વરનું નામ જગદીશ્વર કીધું છે અહીંયા ગુરુદેવે, કે જે નોલેજ છે ભગવાનનું એ ઉપનિષદમાં દર્શાવેલું છે, એ રિવીલ કરે છે અને એમના દર્શન થાય છે. એવું તપોવનજી મહારાજે ઉપનિષદમાં એમને શીખવ્યું હતું. અને જે ઋષિઓ છે જે ત્યાં રહેતા હતા, મોટા મહાન ઋષિઓ, એના વિશે પણ એમના ગુરુદેવે પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજીને કહ્યું હતું કે એમને કેટલો જોય હતો, મળ્યો હતો જ્યારે આત્મ સાક્ષાત્કાર થયો ત્યારે. અને એના માટેની કન્ડિશન જેમ પ્રિયાબેને કહ્યું એ રીતે કન્ડિશન એક જ છે, આપણે પણ આત્મ સાક્ષાત્કાર અથવા તો જે લોર્ડ ઓફ યુનિવર્સ છે, જે જગદીશ્વર છે, જગના ઈશ્વર છે, એના દર્શન કરી શકે, એમને ફીલ કરી શકે, આપણા હૃદયમાં જ કરી શકે. પણ એના માટે કેવી પર્સનાલિટી હોવી જોઈએ, તો એ પર્સનાલિટીના જે ગુણો છે ને એ અહીંયા ગુરુદેવ દર્શાવે છે કે એનું જે હૃદય છે, એ પર્સનાલિટીનું જે હૃદય છે એ પ્યોર હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, એનું એ મહાન હોવું જોઈએ. નોબલ એટલે એ મહાન હોવું જોઈએ અને કરેજિયસ હોવું જોઈએ. એ ઢીલા પોચાનું કામ નથી. એવું કહેવાય છે ને કે હરિનો માર્ગ છે શુરાનો, એમાં તમારી હિંમત પણ જોઈએ. એટલે જ્યારે હૃદયમાં, જે માણસના હૃદયમાં આટલા ગુણો હશે, ત્યારે તમે ઉપનિષદનો અભ્યાસ કરી અને ઈશ્વરના દર્શન કરી શકશો. એવું ગુરુદેવ આપણને આમાં કહેવા માંગે છે. એટલે બહુ સરસ રીતે કેવું હૃદય હોવું જોઈએ માણસનું, જ્યારે તમારે ખરેખર પ્યોર અથવા તો ઈશ્વરના દર્શન કરવા હોય, ત્યારે તમારું હૃદય, તમારી પર્સનાલિટી કેવી હોવી જોઈએ, એ ગુરુદેવ અહીંયા કન્ડિશન મૂકે છે. ઓકે, આમાં કોઈને કંઈ કેવું છે, વધારે એડ કરવું હોય તો? ક્લિયર છે? ગુરુદેવ ધીરે ધીરે આગળ વધે છે પોતાના ફર્સ્ટ લેટરમાં, કે કેવી રીતે એ પેલા પ્રસ્તાવના બાંધે છે કે ક્યાં ઉત્તરકાશીમાં છે, અને ઉત્તરકાશી છે કઈ જગ્યા છે જ્યાં ગુરુદેવે પોતે
જ્ઞાન મેળવ્યું છે એવી જગ્યા છે એવું ગુરુદેવ કહે છે. અને કેવી પર્સનાલિટી આપણે ડેવલપ કરીએ જેથી કરીને આપણા હૃદયમાં ખરેખર પ્રેમ વધે, તો એ ગુરુદેવ ધીરે ધીરે આપણને કહે છે. હા ચિન્મયભાઈ. હા, એટલે મારે ખાલી એવી વાત કરી હતી, આપણે પૂછ્યું ને કે આની પેલા પર્સનાલિટી ડેવલપ કરવામાં, એટલે હું કદાચ એવું સમજુ છું કે આપણે ઘણા લોકો એવા હોઈએ છીએ કે દરેકની પ્રેમની ડેફિનેશન અલગ અલગ હોય છે. તો આઈ થિંક આપણને કદાચ આમાં વધારે ખબર પડશે કે આપણે જે માનીએ છીએ સાચું છે કે ખોટું. ઘણી વાર આપણે એવું માનતા હોય કે ભાઈ મારી પર્સનાલિટી આવી છે એટલે હું તો બહુ સોફ્ટ છું અને પ્રેમાળ છું. તો આઈ થિંક આ બહુ સરસ પાર્ટ છે કે જેમાં આપણને ઇન્ટ્રોસ્પેક્શન કરવા પણ મળશે અને થોડું જાણવા પણ મળશે. હાજી, એકચ્યુઅલી ગુરુદેવ આમાં ધીરે ધીરે આપણને એવી રીતે જ લઈ જાય છે કે આપણને પેલા આપણા પ્રોબ્લેમ્સ દેખાડે છે કે ખરેખર આપણે પ્રેમને શું સમજીએ છીએ. જો પ્રેમનો અર્થ જ સુખ થાય છે, જો આપણે દુઃખમાં છીએ તો એનો અર્થ જ એવો છે કે આપણે ક્યાંક ને ક્યાંક ખોટા પડીએ છીએ. જે મહાન લોકો છે એમને દુઃખનો અનુભવ એટલા માટે નથી થયો કે એમને ખરેખર પ્રેમ શું છે એ જાણી લીધું છે. તો ગુરુદેવ ખરેખર બાળકો દ્વારા આપણને સમજાવે છે કે પ્રેમ શું છે. તો આપણે જેમ ધીરે ધીરે આગળ વધશું એમ આપણને ખ્યાલ આવશે. ઇન્ટ્રોસ્પેક્શન પણ કરશું તો વધારે ખ્યાલ આવશે. પણ આમાં આગળ જેમ લેટર્સ જશે ને એમ ગુરુદેવ ધીરે ધીરે વાત ખોલે પણ છે. ઓકે, બીજા કોઈને કઈ એડ કરવું છે? તો આપણે આગળ વધીએ. ચોથો જે પેરેગ્રાફ છે 7th પેજ ઉપર, અવર ગુરુદેવ. કોણ વાંચશે? मैं पढ़ती हूँ. Our Gurudev taught me also the song of the Lord, the Bhagavad Gita, which describes how we must live in the world, among others, ever serving them in all love. અહીંયા गुरुदेव कहे छे कि उनके गुरुजी ने उनको उपनिषद तो सिखाई थे, लेकिन उन्होंने उनको भगवत गीता भी सिखाई. गीता इज अ सॉन्ग. गीता सॉन्ग ऑफ द लॉर्ड मतलब कृष्ण भगवान का गीत जो उन्होंने, और उन्होंने ये भी बताया है कि गीता क्या है. तो वो बोल रहे हैं कि गीता हमको ये बताती है कि हमें दुनिया में कैसे जीना है, उसके साथ और भी चीजें हैं, एंड एवर सर्विंग among others, serving them all in love. दुनिया है, लोग हैं, तो उनके साथ हमें कैसे रहना है प्रेम से. इस पैराग्राफ में गुरुदेव ये बोल रहे हैं. ગુરુ પૂજાબેન. તો ગુરુદેવ આગળ કે છે કે ઉપનિષદ શીખ્યા અને ગુરુદેવે એમને ગીતાજી પણ શીખવી હતી. ભગવદ ગીતા જે શબ્દ છે એનો અર્થ જે થાય છે કે સોંગ ઓફ લોર્ડ. ભગવદ એટલે ભગવાન અને ગીતા એટલે ગાન. એટલે ગુરુદેવ એમની લખવાની સ્ટાઇલ પણ બહુ યુનિક અને બહુ સરસ છે. એટલે એ સોંગ ઓફ લોર્ડ ભગવદ ગીતા એવી રીતે લખે છે. અને એમાં એ પણ ગુરુદેવે એમના ગુરુ તપોવનજી મહારાજ પાસેથી શીખી હતી. અને ભગવદ ગીતા આપણને બધાને ખબર છે એ રીતે બહુ જ પ્રેક્ટિકલ વસ્તુ છે. ડે ટુ ડે લાઈફમાં આપણે કેવી રીતે જીવવું એ બહુ જ સરસ રીતે એમાં શીખવાડેલું છે. ભગવાને એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને સંબોધીને કહેલું છે. ઉપનિષદ જે છે એ થોડું હાયર છે. જ્યારે તમે આત્મ સાક્ષાત્કાર કરવા માટે એટલા ડેવલપ થઈ ગયા છો કે તમે ડે ટુ ડે લાઈફના જે તમારા પ્રશ્નો છે એને તમે સોલ્વ કરી શક્યા છો, ત્યારે તમે એટલા ગ્રો થયા છો કે તમે ઉપનિષદ માટે એલિજિબલ બનો છો. ભગવદ ગીતા બહુ જ પ્રેક્ટિકલ છે. તમે તમારા સંબંધો જે છે આજુબાજુના લોકો સાથેના, એમાં કેવી રીતે તમારે રહેવું અથવા એ પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરવા એ ભગવદ ગીતામાં દેખાડેલું છે. તો ગુરુદેવ આપણને એવી રીતે કહે છે કે વર્લ્ડમાં કેવી રીતે રહેવું, દુનિયામાં તમારે કેવી રીતે રહેવું અને રહેવાનું પણ કેવી રીતે છે. બધું મેળવી લેવાની વાત અહીંયા નથી. ગુરુદેવ બહુ સ્પષ્ટ કહે છે કે બીજા સાથે રહેવાનું છે, પણ એવર સર્વિંગ ધેમ ઇન ઓલ લવ. આપણે એમની સર્વિસમાં રહેવાનું છે. આપણે સર્વ કરવાનું છે લોકોને પ્રેમ આપીને. તો ભગવદ ગીતામાં પણ એ જ કહેલું છે. તો ગુરુદેવ આપણને આ સમજાવે છે કે ઉપનિષદમાં કેવી પર્સનાલિટી હોવી જોઈએ જેથી આત્મા સાક્ષાત્કાર આપણને થઈ શકે, કેવું પ્યોર હૃદય હોવું જોઈએ. અને ભગવદ ગીતા પણ એમને એના ગુરુદેવ પાસેથી જ શીખેલી છે કે જેમાં વર્લ્ડમાં લોકોના રિલેશનમાં રહીને કેવી રીતે પ્રેમથી રહેવું, કેવી રીતે એમને સર્વ કરવા, એ એમને શીખેલું છે. ધીરે ધીરે કરતા ગુરુદેવ
મેઇન જે આપણો લેટર છે લવ એમાં એન્ટર થાય છે. આમાં કોઈને કંઈ એડ કરવું છે, કોઈને કંઈ કેવું હોય તો? સમજાય છે ને? બરાબર જાય છે? હા. તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. કોણ વાંચશે? રાહુલ, વાંચી શકીશ? હરિઓમ. Gurudev was a very grave and strict teacher, and what he taught once he will no more explain. That was his condition, and I accept it. And if I happen to forget what had been already taught, I would have to go away. He would no more teach. Such a forgetful and insincere student. By the blessing of Mother Ganga and my fatherly Gurudev, I remembered everything always. Daily prayers and sincere devotion for the Lord with an innocent love heart make us achieve everything in life. તો આ પેરેગ્રાફમાં જે ગુરુદેવ છે એમના ગુરુની વાત કરે છે કે એમના જે ગુરુ હતા તપોવનજી મહારાજ એ થોડાક સ્ટ્રિક્ટ હતા. એમનું એક હતું કે જે એકવાર એ વસ્તુ બોલશે પછી બીજી વાર છે રિપીટ નહીં કરે, અને એ વસ્તુ છે એના સ્ટુડન્ટ એટલે કે સ્વામીજીને પૂછે ત્યારે એને આવડવી જોઈએ એવા અર્થમાં એ ફરીથી ને ગુરુદેવ એવું પણ કહે છે કે મારી પર કૃપા હતી અને અંદરથી એને શીખવાની પણ તમન્ના એટલી બધી હતી કે એ વસ્તુ એને ભૂલાતી નહોતી. સરસ. હરિઓમ. એકચ્યુઅલી રાહુલે કહ્યું એ બરાબર જ છે કે આમાં ગુરુદેવ જે છે એ પોતાના ગુરુદેવ જે છે તપોવનજી મહારાજ એમના વિશે વર્ણન કરે છે થોડું, કે એમના જે ગુરુદેવ છે ને એ થોડા સ્ટ્રિક્ટ હતા. કઈ રીતે સ્ટ્રિક્ટ હતા? ટીચર તરીકે બહુ સ્ટ્રિક્ટ હતા. એકચ્યુઅલી ઓન અ ક્વેસ્ટ આપણે મૂવી જોઈએ ને તો આપણને ખ્યાલ આવે ગુરુદેવના લાઈફ વિશે જ એ મૂવી છે આખું, અને એમાં બહુ જ સરસ રીતે આ દેખાડેલું છે કે ગુરુદેવ જ્યારે એમના ગુરુ પાસે જાય છે તપોવનજી મહારાજ પાસે, ત્યારે એ નીચે હરિદ્વારથી છે ઉત્તરકાશી સુધી ચડીને જાય છે પગપાળા. ત્યારે બસ કે એવું કશું જ નતું. ત્યાં જઈ અને એ ગુરુદેવને એવું કહે છે કે મને શિવાનંદજી મહારાજ છે એમને મોકલ્યા છે તમારી પાસે જ્ઞાન લેવા માટે. તો ત્યારે એમના ગુરુ છે એમને એવું કહે છે તપોવનજી મહારાજ ચિન્મયાનંદજીને કે મને લેટર આપો, ક્યાં તમને ક્યાં કીધું છે? તો ગુરુદેવ કહે છે ચિન્મયાનંદજી કે મને લેટર જેવું તો કશું નથી આપ્યું. તો કે તો લઈને આવો. એટલે ગુરુદેવ કંઈ પણ બોલ્યા વગર પાછા હરિદ્વાર સુધી ચાલીને જાય છે, એક લેટર લખાવીને પાછા એ ઉત્તરકાશી જાય છે, અને પછી એમના જે ગુરુદેવ છે એમને ભણાવવાનું ચાલુ કરે છે. અને એમાં પણ એવી કન્ડિશન કે જે પણ એ ભણાવે એ બધું જ પૂરેપૂરું એક જ વાર બોલે, બીજી વાર બોલવાનું નહીં, અને એ બધું જ યાદ રહેવું જોઈએ. જો કંઈ પેલાનું બોલેલું એમને પૂછે અને ગુરુદેવ ના બોલી શકે, એમને યાદ ન હોય તો સ્કૂલમાંથી આઉટ. એટલા બધા સ્ટ્રિક્ટ ટીચર એમને મળ્યા હતા એવું ગુરુદેવ કહે છે. પણ એકચ્યુઅલી જે છે ને એ જ્યારે આધ્યાત્મિક જ્ઞાન તમારે મેળવવું હોય ને તો સિન્સિયરિટી તો આટલી જ હોવી જોઈએ. એવું પહેલાના ઋષિઓ પણ હતા. આપણે અમુક વાર્તાઓ એવી પણ સાંભળી છે કે જે વર્ષ સુધી પોતાના શિષ્યોને પોતાની ત્યાં આશ્રમમાં સેવા માટે રાખે, ફિઝિકલ સેવા, અને પછી જ્ઞાન આપવાનું ચાલુ કરે. તો એક માણસ ઘડાઈ જાય પછી જ તે એને જ્ઞાન આપવું, એવું પહેલાના ઋષિઓની એક પરંપરા હતી. બધા જ ઋષિઓ ત્યારે જ આધ્યાત્મિક જ્ઞાન આપતા કે જ્યારે એ શિષ્ય છે એ એલિજિબલ હોય, યોગ્ય હોય. એકચ્યુઅલી ગુરુદેવ આપણા જે છે એમને આપણા માટે બહુ જ સહેલું કરી નાખ્યું છે. આપણે લખી છીએ ચિન્મયાનંદજીએ કે આ બધું જ જ્ઞાન છે એમને બુકમાં લખી અને આપણા ઘર સુધી પહોંચે એવી આપણને સગવડતા કરી આપી છે. તો આપણે તો લકી કહેવાય કે આપણી ઓછી સિન્સિયરિટી હોય તો પણ આપણને આ જ્ઞાન મળે છે અને ઘર સુધી મળે છે. અને ગુરુદેવ એવું આગળ કહે છે કે આટલી સિન્સિયરિટી થી યાદ રાખવા છતાંય આપણે યાદ શક્તિ પણ એટલી હોવી જોઈએ. તમે સિન્સિયર પણ હોવા જોઈએ, એટલા નિષ્ઠાવાન પણ હોવા જોઈએ, અને યાદ શક્તિ પણ તમારી એટલી શાર્પ હોવી જોઈએ. ત્યારે જ તમે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે
યોગ્ય બનો છો. અને ગુરુદેવમાં તો એ સિન્સિયરિટી હતી જ, એમનામાં એ નિષ્ઠા પણ હતી, એ શીખવા માટેની ઈચ્છા પણ એટલી બધી હતી કે એવું કે છે કે મારા ગુરુદેવના આશીર્વાદથી અને ગંગાજી, એટલે એમને માતા જ માનતા, ગંગાજીના આશીર્વાદથી મને હંમેશા બધું યાદ રહેતું. ગુરુદેવ ક્યારેય કશું ન ભૂલતા, કારણ કે પોતે એક્સ્ટ્રાઓર્ડિનરી હતા અને એમની એક યોગ્યતા પણ એવી હતી એટલા માટે. અને આમાં આ પેરેગ્રાફમાં ગુરુદેવ એક હૃદયનું જે છે એ બીજો કહેવાય ને બીજી પર્સનાલિટી કહી શકાય, અથવા તો હૃદયનો બીજો ગુણ વ્યક્ત કરે છે કે ઇનોસન્ટ લવિંગ હાર્ટ. જે હાર્ટ ઇનોસન્ટ છે, જે એકદમ માસૂમ છે, એ જ આ જ્ઞાન છે ને એ મેળવી શકે ને પોતાની લાઈફમાં બધું જ અચીવ કરી શકે. એટલે ગુરુદેવે અહીંયા હૃદયની ઘણી બધી યોગ્યતા અથવા તો ઘણા બધા ગુણો દર્શાવ્યા છે કે જે હોય તો જ તમે સાચો દુનિયામાં પ્રેમ કરી શકો, અને તો જ તમે આધ્યાત્મિક જ્ઞાન મેળવી અને આત્મ સાક્ષાત્કાર સુધી અથવા તો શુદ્ધ શાંતિ અથવા શુદ્ધ સુખ, જે પરમ સુખ છે એના સુધી પહોંચી શકો. તો પેલા જે પેરેગ્રાફ હતું એમાં આપણે ગુરુદેવે કીધું હતું કે સફિશિયન્ટલી પ્યોર એટલે કે એકદમ શુદ્ધ, નોબલ એટલે એ મહાન હોવું જોઈએ, અને સાહસિક એકદમ કરેજિયસ હોવું જોઈએ, એમાં ઢીલા પોચા કે એવા લોકો ન ચાલે. અને અહીંયા આગળ કીધું કે ઇનોસન્ટ હાર્ટ હોવું જોઈએ. તો આ બધા ગુણો જ્યારે ડેવલપ થાય ત્યારે જ માણસ સાચી ભક્તિ કરી શકે અને સાચો પ્રેમ ત્યારે કરી શકે. એટલે અહીંયા આપણને શરૂઆતમાં જ ગુરુદેવ બાળકોને યોગ્યતા શીખવે છે. અચ્છા, આમાં કોઈને કંઈ એડ કરવું છે? હરિઓમ. હરિઓમ રાહુલ. એટલે છેલ્લે એમાં મને એવું સમજાણું કે જ્યારે તમારામાં સંપૂર્ણ સમર્પણ ભાવ હોય ને ત્યારે તમને થોડુંક જ્ઞાન મળવાનું શરૂ થાય, એ વાતમાં લાગતું હતું મને. સમર્પણ ભાવ પણ હોવો જોઈએ. સમર્પણ ભાવ હોય તો જ તમે બીજા ઉપર શ્રદ્ધા મૂકી શકો. જ્ઞાન તમારે જ્યારે મેળવવું હોય ત્યારે ગુરુ માટે સમર્પણ ભાવ તો જોઈએ જ. અને એ આ બધા જે હૃદયના ગુણો હોય ત્યારે જ તમારામાં સમર્પણ ભાવ આવે. એકચ્યુઅલી ત્યારે તમે ઇનોસન્ટ હોય, પ્યોર હોય. બાકી તો ડાઉટ આવે કે આને સાચું કીધું હશે કે નહીં કીધું હોય, પોતાના ગુરુ ઉપર ડાઉટ આવે, એવા બધા જ ડાઉટ્સ આવે, તો તમે શ્રદ્ધા ન મૂકી શકો અને તો તમે જ્ઞાન પણ ના મેળવી શકો. ઓકે રાહુલ? રજનીબેન, એક વાત મારે કરવી હતી. હા ચિન્ની. હલો. હા, હા ચિન્ની. એટલે આ છે ને મને આમ થોડું અત્યારે મને થોડું આમ ડોક્ટર જેવું સરખાવાની વાત થાય છે કે ભાઈ ભલે તમારે ગુરુને ચેક કરવા હોય તો 2 વાર ચેક કરી લો કે ભાઈ અમારા ગુરુ થવાનો લાયક છે કે નહીં. ઘણી વાર જો આપણે પોતાની જાતને બહુ મહાન સમજતા હોઈએ તો તમને એકવાર એવું થાય કે મારા ગુરુને ચેક કરવા છે, કારણ કે મને ત્યાં નામ નથી યાદ, પણ આપણા શાસ્ત્રોમાં એક જગ્યાએ એવી કથા આવે છે કે ભાઈ ગુરુની પરીક્ષા લેતા હતા. પણ એકવાર તમે પરીક્ષા લેવી હોય, જે કરવું એ કરી લો, પણ એકવાર જો તમે એને જોડે બંધાયા પછી તમારે વિશ્વાસ રાખવાનો. એટલે ડોક્ટરનું એટલા માટે કીધું ભાઈ તમે 5 ડોક્ટરને બતાવવું હોય તો નક્કી કરવું એ કરો, પણ એકવાર પછી જે ડોક્ટર નક્કી કર્યા ને એની ઉપર, એની સારવાર ઉપર વિશ્વાસ રાખવાનો, એની જેવી વાત છે. કારણ કે હંમેશા શક કર્યા કરીએ ને તો ના તો આપણને મજા આવે ના તો સામેવાળાને મજા આવે. એટલે આ બહુ સારી વાત કીધી છે કે ભાઈ આપણે એકવાર ગુરુ નક્કી કરીએ તો એની પર શ્રદ્ધા રાખીએ તો આ વસ્તુ આપણામાં ઘૂસે. નહીં તો આપણે હંમેશા કમ્પેરિઝન જ કર્યા કરીએ કે હમણાં કીધું એ બરોબર છે, હું તો આવું માનું છું, હું આવું માનું છું. એટલે શ્રદ્ધા હોવી તો બહુ જ જરૂર છે, અને તો જ આઈ થિંક આપણે ગુરુ શિષ્યના સંબંધમાં આગળ વધી શકીએ. હરિઓમ. સરસ એક્ઝામ્પલ આપ્યું ચિન્મયભાઈ તમે, અને તમે ડોક્ટરનું એક્ઝામ્પલ આપ્યું એટલે હું થોડુંક ડોક્ટર થ્રુ જ સમજાવું કે પેશન્ટ્સ પણ એવા હોય કે 5 જગ્યાએ પૂછતા હોય, 5 જગ્યાએ પૂછે એમાં વાંધો નહીં, પણ ખરેખર જે શ્રદ્ધાનો વિષય છે ને એ તમારા જ હૃદયનો ગુણ છે. અને એ ડોક્ટર હોય કે પછી ગુરુ હોય, શ્રદ્ધા તમને ત્યારે જ બેસશે કે જ્યારે તમારામાં આ બધા ગુણ હશે. બાકી તમે એકવાર ટેસ્ટ લેશો, 10 વાર ટેસ્ટ લેશો, એ શ્રદ્ધા નહીં હોય તો તમને ડાઉટ હંમેશા આવ્યા કરશે. અને આપણું મન એકચ્યુઅલી એવું છે કે જે ડાઉટ કરવા માટે હંમેશા તૈયાર જ હોય. એને અવગુણ તો તરત દેખાય જ જાય, એટલે મનમાં ડાઉટ તો ક્રિએટ થયા જ કરે. એટલે શ્રદ્ધા છે ને જ્યારે હૃદયમાં આવા બધા ગુણો હશે તો ઓટોમેટિકલી આવશે, અને ગુરુ ઉપર પણ આવશે. એટલે ગુરુમાં પણ એવું જ તમે જે રીતે કીધું એ રીતે કે એકવાર ચેક થયા પછી
પૂરેપૂરી શ્રદ્ધા રાખો તો જ તમને ખરેખર એ જ્ઞાન પ્રાપ્ત થાય, બાકી એ જ્ઞાન પણ તમને ડાઉટ કર્યા કરો તો પ્રાપ્ત ન થાય. બીજા કોઈને આમાં કશું કેવું છે? હરિઓમ. હરિઓમ રજની. પૂજાબેન? હરિઓમ. હા જી. જો સરસ ટોપિક ચાલે છે તો મને પણ એક રેફરન્સ યાદ આવ્યો કે ગીતાજીમાં ભગવાન એ પણ કીધું છે, કૃષ્ણ ભગવાને પણ, કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જો શ્રદ્ધા નથી ને ત્યાં સુધી એને જ્ઞાન નહીં મળી શકે. અને સાયન્ટિફિકલી પણ આ વસ્તુ જ આપણે પ્રૂવ કરતી જોઈ છે. સાયન્સમાં પણ જ્યારે આપણે કંઈ પણ પ્રૂવ કરવું હોય છે તો પહેલા આપણે એને શ્રદ્ધાથી માની લઈએ છીએ કે આ આવું છે. ગણિતમાં પણ આપણે એવું જ કરતા કે ધારો કે એમ કરી અને જે આપણું પ્રતિજ્ઞા વાક્ય છે એને આપણે સ્વીકારી લઈએ શ્રદ્ધાથી, અને પછી જ આગળ એમાં આપણે પ્રોસેસ કરતા 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 છેક ત્યાં સુધી પહોંચી શકીએ કે એ શ્રદ્ધા આપણી કન્ફર્મ થઈ જાય. તો આ બે રેફરન્સ મને પણ યાદ આવતા હતા, તો ચલો શેર કરી. અસ્તુ. હા પૂજાબેન, અને એકચ્યુઅલી એવું હોય છે કે સાયન્સ જેવી વસ્તુ કે મેથ્સ જેવી વસ્તુ છે એમાં બધાને ફેથ બહુ જલ્દી બેસતો હોય છે. જે આપણું વેદાંત કે છે એમાં શ્રદ્ધામાં થોડું પેલું થતું હોય છે, કારણ કે સાયન્સમાં એવું છે કે આપણે માની લઈએ છીએ અને પછી આપણી શ્રદ્ધા ત્યાં સાયન્સમાં એકચ્યુઅલી બેસેલી છે. સાયન્સ જો એ પ્રૂવ કરે તો આપણે એને માની લઈએ છીએ, પણ જ્યારે વેદાંતની કે એવી કોઈ વાત આવે ત્યારે આપણને હંમેશા મનમાં ડાઉટ ને એવું થતું હોય છે. પણ ત્યાં જ એકચ્યુઅલી પેલા શ્રદ્ધાની જરૂર છે, અને જ્યારે શ્રદ્ધા હોય ત્યારે જ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કારણ કે આપણે ક્યારેય સાયન્સની કોઈ પેલામાં ડાઉટ નથી કરતા. આપણને દેખાય છે કે સૂર્ય આવે છે ને જાય છે, છતાં આપણે એવું માનીએ છીએ કે ના, પૃથ્વી છે સૂર્યને ફરે છે, કારણ કે સાયન્સે પ્રૂવ કરેલું છે. એટલે જ્યારે પણ વેદાંત કે એનો કોઈ પણ આપણે અભ્યાસ કરતા હોય ત્યારે શ્રદ્ધા છે એ બહુ મોટો રોલ ભજવતી, પાર્ટ ભજવતી હોય છે આપણા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ઓકે, બીજા કોઈને કંઈ એડ કરવું છે આમાં? હરિઓમ. હરાવો. મને પણ એક ગીતાજીનો રેફરન્સ યાદ આવતો હતો કે તમે એકવાર ચેક કરી લીધું બરોબર, પછી એકવાર ગુરુનું ચેક કરી લીધું, પછી તમારે શ્રદ્ધા બેઠાડવી જ પડે. જો ન થાય તો પછી એક ગીતાજીમાં કહેવાય છે કે સંશયાત્મા વિનશ્યતિ, એટલે કે તમે જો તમને સંશય થયા રાખે તમારો વિનાશ થઈ જાય એમ. એટલે એ વારથી પણ જોવું જોઈએ એ રીતે. સરસ. સંશયથી તમારો વિનાશ થાય છે. એકવાર ટેસ્ટ થઈ ગયા, ગુરુનો પણ ચલો ટેસ્ટ કરી લીધો, પણ પછી તમે વારે વારે સંશય કર્યા જ કરો તો એમાં વિનાશ તમારો જ થાય છે. બીજા કોઈને? મને ખાલી એક ટોટલી ઊંધો એક ઇન્સિડન્સ યાદ આવ્યો. બધાને ખબર જ છે એકલવ્ય વિશે. તો એ જબરજસ્ત સ્ટ્રોંગ એક્ઝામ્પલ શ્રદ્ધાનું છે કે ગુરુ તેની પાસે નહોતા છતાં એને શ્રદ્ધાથી શીખ્યો તો કેટલું જબરજસ્ત શીખી શક્યો. તો એટલે મને લાગે છે ધેર ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પાવર ઓફ શ્રદ્ધા, કે શ્રદ્ધા હોય તો માણસ ગુરુ નથી, ફિઝિકલી પ્રેઝન્સ નથી, પણ શ્રદ્ધા માત્રથી પારંગત બની શકે અને અર્જુન જેવા અર્જુનને પણ એ માત આપી શકે. તો બહુ મોટી વસ્તુ આપણા શાસ્ત્રમાં કીધી છે. સો વી મસ્ટ ટ્રસ્ટ ઓન અવર ગુરુ. હરિઓમ. બહુ સરસ એક્ઝામ્પલ ચિન્મયભાઈ આપ્યું કે ગુરુ નથી છતાં એની ઉપર શ્રદ્ધા રાખવાથી આખું જ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એને. તો શ્રદ્ધા છે એટલો પાવર ધરાવે છે. ઓકે, બીજા કોઈને કંઈ? ઓકે, તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ કોણ વાંચશે? वर्षाबेन, आपके पास बुक है क्या? बुक છે તમારી પાસે? હરિઓમ વર્ષાબેન. યસ યસ, હરિઓમ. બુક છે તમારી પાસે? હરિઓમ. મેમ હું વાંચું?
હા પૂજાબેન, આપો. To a sincere devotee, nothing is impossible. Mere devotion alone is not sufficient. Devotion to the Lord must be ever dancing in our heart, and our hands and legs must sweat in work. Our head, intellect, must think well, and thus, holding on to Him in love, let us use all the faculties and powers He has so lovingly given us. Then no one can fail, no one will lose, none can come to sorrow. यहाँ पे गुरुदेव बोल रहे हैं कि जो एक भक्त होता है, जो सिंसियर डिवोटी, जो सिंसियरली भगवान को भजता है, उसके लिए कुछ भी इम्पॉसिबल नहीं है। लेकिन सिर्फ वो ये भी साथ में बोल रहे हैं कि डिवोशन अलोन इज नॉट सफिशिएंट। सिर्फ भक्ति इनफ नहीं होती है। भक्ति मतलब हमारे दिल में हमेशा भगवान के लिए रहनी चाहिए, हाथ पैर हमेशा काम करते होने चाहिए। एवरीथिंग प्रेयर के साथ एक्शन बहुत जरूरी है, वो ऐसा बोल रहे हैं। And our head must think well. हमारे दिमाग में अच्छे ख्याल होने चाहिए। एंड हमें इसी तरह से प्रेम से भगवान को पकड़ के, उन्होंने जितने भी हमें पावर्स और जो हमारी फैकल्टीज, मतलब आंख, नाक, कान, हमारे हाथ पैर, सोचने की क्षमता, बोलने की, सुनने की जो दी है, उसको उन्होंने बहुत प्रेम से हमें दिया है ताकि इंसान कुछ आगे बढ़ सके। वो यूज करते हुए आगे बढ़ना है। तो फिर गुरुदेव बोल रहे हैं कि फिर कोई भी फेल नहीं हो सकता है, कोई भी काम करते हुए कोई हार नहीं सकता है, एंड किसी को कोई दुख भी नहीं होगा। हरिओम मैम। હરિઓમ પૂજાબેન, ગુડ. તો જેવી રીતે પૂજાબેને એક્સપ્લેન કર્યું એ જ રીતે કે હવે ગુરુદેવ આપણને કહે છે કે સિન્સિયર ડિવોટી જે છે, જે ભક્ત છે, હવે આપણને થોડું ભક્તિ વિશે ગુરુદેવ સમજાવે છે કે એ કેવો હોવો જોઈએ, અથવા એની જે ભક્તિ છે એ કેવી હોવી જોઈએ. આપણે ભક્તિ તરીકે, ભક્તિ શબ્દ જ્યારે આવે ને ત્યારે આપણા માઇન્ડમાં એક જ વસ્તુ આવતી હોય છે કે પૂજા પાઠ કરવા અને પોતાના જે છે વાંચી લેવા શ્લોક, અથવા તો જે બી આપણે નિત્યક્રમમાં થોડું 1 કલાક માટે અથવા તો અડધી કલાક માટે જે એડ કરેલું હોય એટલું કરવું અને પછી ભક્તિ પૂરી. તો ગુરુદેવ આપણને સાચી અહીંયા ભક્તિની ડેફિનેશન આપે છે કે ભક્તિ ખરેખર કેવી હોવી જોઈએ. ભક્તિ જે છે ને એ હૃદયમાં એટલી બધી ઊંડી ઉતરેલી ને એટલી બધી એક્ટિવ હોવી જોઈએ, એ સતત નાચતી રહેવી જોઈએ. આપણા હૃદયમાં ભગવાન માટેનો જે પ્રેમ છે એ ખરેખર હંમેશા પ્રેઝન્ટ હોવો જોઈએ. એવું નથી કે જ્યારે આપણે ખાલી પૂજા કરવા બેસીએ અથવા દીવો કરવા બેસીએ ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ, પણ એના માટેનો પ્રેમ, ભક્તિ એટલે એ ભગવાન માટેનો પ્રેમ જ છે, તો એ હંમેશા હૃદયમાં ઉછળતો હોવો જોઈએ. અને આપણું હૃદય પ્રેમથી છલકાતું હોવું જોઈએ ભગવાન માટે, અને આપણા હાથ પગ શું કરતા હોવા જોઈએ, એ જ ભક્તિ માટે કર્મ કરતા હોવા જોઈએ. એટલે સેવા, આપણે એને સેવા કહીએ છીએ. એ ભક્તિ માટે જે કર્મ થાય છે એને આપણે સેવા તરીકે કહેતા હોય છે. ભગવાનને સમર્પિત થઈને, એની ભક્તિ માટે થઈને આપણે જે કરીએ એને સેવા તરીકે આપણે નામ આપતા હોઈએ છીએ. તો એવી રીતે આપણા હાથ પગથી, આપણી બધી જ જે ઇન્દ્રિયો છે એ બધાથી એવું કર્મ થવું જોઈએ. અને આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ, એ કે છે કે આપણું ઇન્ટેલેક્ટ છે મસ્ટ થિંક વેલ. જે મગજ છે એ પણ પ્રોપર કામ કરતું હોવું જોઈએ. આપણા વિચારો પણ એવા શુદ્ધ હોવા જોઈએ, એ ડાયરેક્શનમાં કામ કરતા હોવા જોઈએ. તો અહીંયા ગુરુદેવ આપણને આખું BMI સમજાવે છે. BMI એટલે બોડી, માઇન્ડ અને ઇન્ટેલેક્ટ. એ ત્રણેય જે આપણને આપેલા છે ભગવાને, જ્યારે બર્થ થી જ આપણને આપ્યા છે, ને જેના દ્વારા જ આપણે વર્લ્ડમાં કામ કરીએ છીએ. તો એ બોડી દ્વારા સેવા થવી જોઈએ, અથવા આપણું જે પણ કંઈક કર્મ કરીએ છીએ એમાં કર્મયોગ થવો જોઈએ. ભક્તિ હૃદયમાં હોય તો કર્મયોગ આપોઆપ થવા માંડે. તો એ બોડીથી એ કર્મયોગ, એ સેવા થવી જોઈએ. મન એટલે માઇન્ડ એટલે કે મન, મનમાં ભક્તિ હોવી જોઈએ. અને ઇન્ટેલેક્ટ એટલે કે બુદ્ધિ, બુદ્ધિમાં એવા વિચારો હોવા જોઈએ. આપણે શાર્પ પણ એવા હોવા જોઈએ. ભક્ત છે એ ડલ ના ચાલે. ગુરુદેવ એવું કહેવા માંગે. ગુરુદેવ ખૂબ ઇન્ટેલિજન્ટ હતા, પોતે બહુ શાર્પ હતા, અને એ પોતે એવું કહેતા પણ ખરા કે ભક્ત છે ડલ ના, એ શાર્પ હોવો જોઈએ. એના વિચારો જે છે એ ભક્તિ ભગવાનની છે તો એ ડાયરેક્શનમાં વિચારો પણ આવવા જોઈએ. અને એને ગુરુદેવ સાચી ભક્તિ કહે છે. અને જ્યારે આવી ભક્તિ ડેવલપ થાય ત્યારે કોઈ જ દુઃખી ના થાય. ને એ દુઃખ જે છે આપણું, એનું કારણ જ એ છે કે આપણે સાચી ભક્તિ અથવા સાચો પ્રેમ આપણે નથી જાણતા. ત્યારે કોઈ ફેલ ના થાય, કોઈ કંઈ લૂઝ ના કરે, કોઈને કંઈ ગુમાવવું જ ના પડે, અને ક્યારેય દુઃખ
જીવનમાં ન આવે એવું ગુરુદેવ આપણને પ્રોમિસ આપે છે અથવા એ કહે છે કે ભક્તિ જ્યારે આવી હશે ત્યારે આવું થશે. તો ભક્તિ વિશે ગુરુદેવ આમાં ખૂબ સરસ રીતે આપણને પેરેગ્રાફમાં જણાવે છે. કોઈને આમાં કશું એડ કરવું છે? ઓકે, તો અહીંયા સુધીનું ક્લિયર છે બધાને? તો નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જશું. બધા પાસે એટલીસ્ટ બુક આવી જાય તો તમને પણ વધારે મજા આવશે. બુક છે આઈ લવ યુ લેટર્સ, અને મેં લિંક મૂકી છે, વસ્તુ હું ફરીથી મૂકી દઈશ. લિંક એમેઝોનમાંથી પણ બુક મળે છે ને આપણું જે ચિન્મય પ્રકાશન છે એમાંથી પણ બુક મળી જાય છે. અને જે ભાવનગરમાં છે તો આપણા આશ્રમેથી જ ખરીદી શકે છે. ઓકે, હરિઓમ. આજના સેશનમાં કોઈને કશું એડ કરવું હોય, કંઈક કેવું હોય તો? તો આપણે ક્લોઝિંગ પ્રેયર કરીએ. ક્લોઝિંગ પ્રેયરમાં આપણે ગુરુદેવની આરતી કરીએ છીએ અને પ્લેજ કરીએ છીએ. તો આરતી કોણ બોલશે? वर्षाबेन? हाँ। आप गुरुदेव की आरती। हाँ। ठीक है, हेलो। हाँ। स्फुरति करुणा की आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगा, सुत नीति प्रीति शंकर की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्धवाड़ी की तपोभूमि में नित्य विराजे गुरु हमारे। भक्त हृदय आनंद स्तोत्र की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। हरि हरिओम। ओम न तत्र सूर्यो भाति न चंद्र तारकम् नेम विद्युतो भान्ति कुतोऽयमग्निः, तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति। સરસ વર્ષાબેન. હવે પ્લેજ બોલશું. કોણ બોલશે પ્લેજ તમારામાંથી? રાહુલ? પેમ્પલેટ નથી મારી પાસે. નેક્સ્ટ ટાઈમ લઈ લેજે. પ્લેજ તારે બોલવાની થશે. ઓકે, હા, વાંધો નહીં. હું તને શેર કરી દઈશ. કોણ બોલશે? હું જ બોલી રહ્યો છું. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendencies and false values within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May thy grace and blessing flow through us to the world around us. We believe that the service of our country is the service of Lord of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibilities. Give us the ability and courage to fulfill them. Om Tat Sat. Hari Om. Next Friday મળીએ, same time 8:30. Hari Om.
હરિઓમ. હરિઓમ રાહુલ. હરિઓમ. હરિઓમ. હા, થેન્ક યુ. તમે છે ને મીટિંગ એન્ડ ફોર ઓલ કરી દેજો. હો. હરિઓમ. હા, હા હા, ઓકે, હરિઓમ. 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 હરિઓમ.